પાળવણમાં વેરાડ ગેટ બહાર દેવાયત બાપાની પ્રતિમાથી નગરપાલિકા કચેરી સુધીના રસ્તાના કામમાં ગેરરીતિના આક્ષેપો સામે આવે છે. સ્થાનિક આગેવાનો દ્વારા સ્થળ મુલાકાત લેતા કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. મળતી માહિતી મુજબ રસ્તાનું પ્રાથમિક તબક્કાનું કામ નબળું કરવામાં આવી રહ્યું છે, જેમાં જરૂરી મટીરીયલ્સનો પૂરો ઉપયોગ થતો નથી તેમજ માપદંડનું પાલન પણ થતું નથી. આ મામલે ચીફ ઓફિસરને સ્થળ પર બોલાવીને કામની ગુણવત્તા અંગે જવાબ માંગવામાં આવ્યો હતો. સાથે જ કામ મજબૂતાઈથી અને નિયમ મુજબ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. રસ્તાની ખરાબ હાલતને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ બાણવડ. મારો એક જ ઉદ્દેશ છે કે સંસ્થા સારી રીતે હાલે. એક મેન પાવર ઓછો બારે વ્હાઈટભાઈ એટલે મેં એને એમ કીધું ભાઈ એક કામ કર, ખાલી એક અરજી તારાથી ના લખાતી હોય તો મને ખાલી લઈ લખીને દેખાઈને સાઈન કરી દેજે, હું તને આપી દઉં કોપી. આટલા અમે કરી શકીએ. સાહેબ આજે 5 દિવસથી આની તમારા ઘર માંગ્યું છે તો તમારે લેખિતમાં દઈ દીધું. લેખિતમાં નથી આવ્યું પૂછો રાજનને, તો લઈ લ્યો. લેખિતમાં આપ્યું હોય તો પૂછો રાજન. કેમ ગયો રાજન? આ બધી લેખિતમાં આપ્યું હોય તો હું તમને ગમે ત્યારે આપી દઉં. મારે કોઈ ઇશ્યુ નથી અને મારે કઈ છુપાવવું નથી. મારે છુપાવવું હોય તો મારો શું મતલબ છે ભાઈ? મારા આપણે પૂછીને ચાલુ નથી હાલતું ડિપાર્ટમેન્ટ હોય તો હું માથે નો ઉભો હોય તો પછી આ દ્વારકેશ કન્સ્ટ્રક્શન ને આવું કામ કરવા માટે સાહેબ તમે તમારામાં નથી પડે, નગર પંચાયતમાં અંદરમાં તો આવે ને, તો તમે દેખરેખ તો કરી શકો ને. તમારી જવાબદારીમાં થોડુંક તો આવે.